હાલો દોસ્તો, તો શ્રી ગણેશાય નમઃ, હર હર મહાદેવ. આપણે ઓલરેડી આવી ગયા છીએ અત્યારે એક એસી ફિટિંગ કરવા. તો પહેલાં અત્યારે આ એસી અત્યારે ફિટિંગ છે તે ખોલીને બીજી જગ્યાએ આપણે ફિટિંગ કરવાનું છે. તો જે આપણે 2-3 દિવસ પહેલાં તમે જે વિડીયો જોયો ત્યારે એક એસી ખોલીને અને ફિટિંગ કરી નાખ્યું છે, અને અત્યારે બીજું એસી આપણે પાછું આવ્યા છે એ ખોલીને ફિટ કરવા. તો પહેલાં ગેસ આની અંદર સ્ટોર કરી લેવું, તમે પહેલાં જોયું તે પ્રમાણે. તો ચાલો કામે લાગીએ દોસ્તો. તો જો દોસ્તો, ઓલરેડી આપણે વાલ ચડાવી દીધો છે, અને આપણે આ પહેલાં વાલ બંધ કરવાનો રહે, એટલે આ પાઇપ દ્વારા બધો ગેસ અંદર ઘૂસી જશે, અને પછી આપણે આ વાલ પાછો બંધ કરી દેવાનો રહે. પહેલાં આ વાલ હજી ખુલ્લો જ છે અને બંધ કરવાનો બાકી છે. અને તમે ગેસ જોઈ શકો છો, અત્યારે 60 અને 55ની આસપાસ ગેસ છે. તો હમણાં લોડ થઈ જશે બધોય. તો થોડીક વાર પછી આપણે એ પ્રક્રિયા કરીએ શરૂ. હાલો દોસ્તો, તો ગેસ સ્ટોર કરવાનું કરીએ શરૂ. તો પહેલાં આને વાલ છે ને આ રીતે બંધ કરવાનો, એટલે બંધ થાય એટલે તરત અહીંયા કાંટો ખેંચાવા મળશે દોસ્તો. આપણે બંધ કરવા માંડ્યા છીએ, તો હવે કાંટા સામું નજર કરજો. જો દોસ્તો, ખેંચાવા માંડ્યો, બધો ગેસ સ્ટોર થઈ ગયો છે, એટલે આપણે આ વાલ પણ પછી બંધ કરી દેવાનો રહેશે. તો જો મસ્ત રીતે ગેસ બધો સ્ટોર થઈ ગયો છે દોસ્તો. આપણે વાલ ફટાફટ બંધ કરી દઈએ અને પછી એસી પણ બંધ કરાવી દઈએ. તો આપણે કહી દીધું છે, થોડીક વારમાં એસી બંધ થઈ જાય, ગેસ અંદર આની અંદર સ્ટોર થઈ ગયો. હવે આપણે એને ખોલવાનું કરીએ શરૂઆત. જો ગેસ એકદમ કાંટો માઇનર ઉપર આવી ગયો છે, અને વાલ બે બંધ છે. તો હવે આપણે આને કરી દઈએ બંધ. હાલો દોસ્તો, એસી થઈ ગયું છે બંધ. હાલો દોસ્તો, તો મસ્ત રીતે જો આપણે એસી પાઇપું છોડાવી નાખ્યું છે, વાયર પણ છોડાવી નાખ્યું છે, અને ઓલરેડી સા આવી ગઈ છે. અમારા ભાઈ સા લઈને આવ્યા કે તમે ફટાફટ પી લો, સા ઠરી જાય. હવે તડકે સા છે તો ઠરે કે ગરમ થાય? ફૂલ અમુકની ગરમ થાય છે. તો ચાલો પહેલાં આપણે સા પીને પછી નીચે ઇન્ડોર ખોલવા જઈએ. હાલો દોસ્તો, તો મસ્ત અહીંયા પવન પણ આવી રહ્યો છે, અહીંયા પતરાનો સાયો છે, એટલે અહીંયા થોડીક વાર આપણે ઊભા છે. એ પણ મસ્ત નજારો જુઓ કેવો સરસ આવી રહ્યો છે. વાડી છે, ઠેઠ સુધી ડુંગરા છે, અને અહીંયા સાઈડમાં તમે જુઓ તો અહીંયા સ્વામિનારાયણ મંદિર પડખે છે, એટલે મજા આવે છે કામ કરવાની. ખાસ આજે એટલો બધો તડકો પણ નથી, અને પવન પણ આવી રહ્યો છે દોસ્તો. આજે મોબાઈલમાં રિઝલ્ટ બહુ ખાસ આવતું કેમ નથી મને ખ્યાલ નથી આવતો. તો ચાલો દોસ્તો, આપણે ઇન્ડોર ખોલવાની શરૂઆત કરીએ. અને આજે થોડુંક વધારે બીજું હોત કામ છે કે એસ્યુલેશન પાઇપ પણ લાવ્યા છે. તો ગયા વખતે આપણે ઓલા એસીમાં નથી ચડાવી, તો એ હોત ફિટ કરવાની રહેશે, અને આ એસીની પણ પાઇપ ફિટ કરવાની રહે. તો એસ્યુલેશન પાઇપ પણ ચડાવી દઈએ, એટલે મસ્ત કુલિંગ આવે, અને એનું જે પાણી જે નીકળે બરફનું એ દિવાલોમાં ભેજ ન પકડે દોસ્તો, એટલે એસ્યુલેશન પાઇપ મારવામાં આવે છે. તો ચાલો અત્યારે જઈએ આપણે નીચે અને કામની કરીએ શરૂઆત. અને પૂરો વિડીયો જોઈજો, મજા આવશે તમને કઈ રીતે ફિટિંગ થાય અને કઈ રીતે ખોલાવી, અને ફિટિંગનું કામકાજ તમે જોઈજો. જો આપણે ગેસ સ્ટોર કર્યો, તે ઘણા કારીગરો એવું પણ કરે કે સીધી પાઇપ ખોલાવી નાખે, અને પછી જે થોડો ઘણો ગેસ હોય તે આપણે કમ્પ્રેશરની અંદર રહી જાય, બાકીનો ગેસ ઉપરનો રાખવો પડે, અને ગ્રાહકને કહી દે કે થોડોક ગેસ આમાં નાખવાનો છે. એટલે એવી રીતે હોય તો અમુક કારીગરો જ હોય છે, બાકી લગભગ કારીગરો આવી રીતે સ્ટોર કરી દે છે. પણ અમુક જે નવા હજી શીખા હોય તે ગેસની લાઈનો એમને ખોલી નાખે છે, અને પછી ગ્રાહકને કહે છે કે આમાં ગેસ ઓછો છે, અને ફિટિંગ કરવા ટાઈમે થોડો ઘણો ઉડે એટલે નાખવો પડે, એના પૈસા પણ અલગથી લે છે. તો આપણે એ રીતનું નથી કરતા, ગેસ પૂરેપૂરો સ્ટોર કરીને પછી આપણે એસી ખોલીએ છીએ દોસ્તો. તો એસીનો ગેસ સ્ટોર કરવાનું કારણ એ કે આપણે ગ્રાહકને ખર્ચો લાગે નહીં, અને સરસ રીતે કામ થઈ જાય, અને આપણે ગેસ નાખવાની માથાકૂટ નહીં, ટાઈમ આપણો બગડે નહીં. તો હાલો ધીમે ધીમે કામની કરીએ શરૂઆત. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી નાખો, અને આ વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આવા સારા વિડીયો તમને જોવા મળશે દોસ્તો. ચાલો આપણે જઈએ હવે નીચે, ટાઈમ બહુ બગાડો નથી તમારો અને મારો. હાલો દોસ્તો, તો જે ઇન્ડોરની જે બહાર પાઇપ જે આવ્યું હોય તે પણ આપણે ખોલી નાખી છે, અને આ થોડીક વાર પછી આ ખૂટી તોડી નાખવી, એટલે અંદરથી થઈ જાય છૂટું. જો એટલે નિહાણી ઉપર આપણે ચડ્યા છીએ અધર,
અને આપણે જે જોયું ત્યાં ઉપર અહીં આઉટડોર પડેલું છે. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ. એક એસી જે છે ત્યાં ઇન્ડોર ખોલવા આવી ગયા છીએ. હવે રૂમમાં આ ખોલીને આપણે મસ્ત પાછળ એક રૂમ નવો બીનો છે ત્યાં ફિટિંગ, એટલે કે આ લાઇનમાં જ છે, પાછળ નથી. લાઇનમાં જે નવો રૂમ બન્યો છે એની અંદર આપણે આ ફિટિંગ કરવાનું છે. તો ચાલો આને સોડાવવાનું કામ કરીએ. ચાલો, ટેબલ પણ આવી ગયું છે મસ્ત રીતે, એટલે એને આઉટડોર ઇન્ડોર ખોલી નાખીએ અને એનું સ્ટેન્ડ ખોલી નાખીએ. હાલો દોસ્તો, તો આપણે આઉટડોર છોડાવી નાખ્યું છે અને થોડુંક સાફસૂફ કરી નાખીએ. મેદાનમાં આવી ગયું છે એટલે તો જોઈ લઈ કે એમાં કેવું કે જામ્યું છે કશું. તો જે આ દેખાય તે થોડું ઘણું જામ્યું છે, બહુ ખાસ નથી. તો આ એસી નવા છે અને પછી વપરાશ નથી થઈ એટલે વાંધો નથી આવ્યો. સારું છે, સર્વિસની બહુ ખાસ જરૂર નથી. તો ચાલો થોડુંક ઘણું સાફસૂફ આપણે આ જાળીને એવું બધું કરી નાખીએ. જો દોસ્તો, તો છે મસ્ત એકદમ ક્લીન, બહુ ખાસ વપરાયેલું એસી છે નહીં. તો પાછળ જોઈ લઈએ તો પાછળ પણ એ જ રીતે સરસ રીતે છે, કંઈ વાંધો છે એ નહીં. તો જો હજી આ એસીનું પ્લાસ્ટિક એ પણ ઉખડેલું નથી, નવું જ એસી છે. 1.5 ટનનું એસી છે દોસ્તો. હાલો દોસ્તો, તો આપણે કામ કરી રહ્યા છીએ. આ પાઇપ ગરમ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે અત્યારે જે પાઇપ હાલી ગઈ હોય વર્ષ 2 વર્ષ, તો કોપરની પાઇપ થઈ ગઈ હોય કડક એકદમ, ભીની આઈસમાં રહી તો અને આપણે ગરમ કરીએ તો એકદમ પાછી નવી હોય એવી ટૂણી થઈ જાય. તો આપણે જેમ પાછી સીધી કરવી હોય અને પાછી જે રીતે વાળવી હોય એ રીતે થઈ જાય. એટલે કોઈ કારીગર ટેકનિકલ જૂના છે એને તો ખબર જ હશે, જે નવા કારીગર હોય એને ખાસ માહિતી કે તમારે નવા કારીગરને ખાસ માહિતી કે ગરમ કરીને સીધી કરો એટલે એમાં ઘણો ફાયદો થાય. તમારે જેમ વાળ્યું હોય તેમ વાળી શકાય. તો આપણે હવે આને ઓલરેડી સીધી કરીને પછી એની ઉપર જે ઇન્સ્યુલેશન પાઇપ લગાડવાની છે લગાડીને પછી આપણે મળ્યા દોસ્તો. ચાલો દોસ્તો, તો કરવી સર્વિસ શરૂ. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે ઓલરેડી આવી ગયા છીએ જ્યાં એસી ફિટિંગ કરવાનું છે નવા રૂમમાં ત્યાં. તો સામેની જગ્યાએ મસ્ત રીતે ફિટિંગ કરી દઈએ. એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવી દઉં કે પૈસા બચાવવા હોય તો એક વસ્તુ શું કરવાની, સુવિધા સારી ને સરસ, માથાકૂટ વગરની. તો સરસ, જો તમે નવા મકાન બનાવતા હોય તો આ રીતનું એક પ્લાનિંગ કરજો. પૈસા પણ બચી જાય અને સગવડતા પણ સારી થશે. આજીવન માટેની ગેરંટી, વસ્તુ બગડશે નહીં. તો જોવો નવીન વસ્તુ. જો દોસ્તો, તો આ મસ્ત રૂમ બનાવેલો છે. પીયુપી લાઇટિંગ બાઇટિંગ એકદમ છે મસ્ત. અને સામે જો નજારો મસ્ત આવી રહ્યો છે વાડીનો. તો આ તમને જે નવીન બતાવવાનું છે તે છે આપણે સોફા. તો જો સોફા કેવા સરસ રીતે બનાવી નાખ્યા છે ઈંટોથી, અને પછી માથે સ્ટાઇલ બાઇલ મારી દીધી છે રૂમમાં. એટલે આને કોઈ દી ફેરવણી નહીં, આ કોઈ દિવસ તૂટે નહીં અને લાગે સારી. તો આપણે અહીંયા ધૂળ ઉડવાની છે એટલે સોફા લઈ લીધા છે. પણ એક આ તમને બતાવવા માટે એક ગાદી મંગાવી લીધી છે. અને જુઓ કેવી રીતે સરસ લાગે. બેસી જુઓ તો તમે સરસ રીતે જુઓ. જો આ રીતે મસ્ત તમારે આમાં જોઈ શકો છો કે 10 થી 15 મહેમાન હોય તો સરસ રીતે બેસી શકે. અને સુવિધા બહુ સારી, ખરાબ થવા પણ નહીં અને તૂટવા પણ નહીં. અને કાંઈ પણ કામ કરવું હોય તો આ ગાદી લઈ લીધી બહાર અને સાફ સફાઈ કરી નાખી. અને જો બહારનો નજારો પણ તમને એક બતાવી દઉં. તો જો આ રીતનું વાવેતર છે, ખેતીવાડી તમે જોયેલું છે આગળના વિડીયોમાં. તો ગામડામાં જે રહેવાની મોજ મસ્તી છે એવી અત્યારે હજી સિટીમાં નથી દોસ્તો. તો લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. ચાલો તો હવે ટાઈમ બગાડ્યા વગર મસ્ત રીતે કામ કરીએ શરૂ. તો ડ્રીલ બિલ બધું આવી ગયું છે અને આઉટડોર પણ આવી ગયું છે. ચાલો કામ કરીએ શરૂ. હાલો દોસ્તો, તો એસી ફિટિંગ કરવામાં થોડુંક વિઘ્ન આવી ગયું છે. અને
અમે અડધી પોણી કલાક આ હોલમાં મહેનત કરતા હતા, પણ આ હોલમાં આવી ગયું છે આ બારીની હિસાબે બીમ કોલમ બાંધેલું હોય કે જે એની આપણે સલેબ જે ભરે એમાં જે માલનો ઉપયોગ કરી એ માલનો ઉપયોગ કર્યો છે, એટલે વોલ પડતું નથી. એટલે કાલે બ્રેકરથી વોલ પાડવાનું રહેશે. એટલે આજે આપણી આગળ બ્રેકર હાજરમાં નથી, તો આ મજૂરો મૂકીને કાલે કામ શરૂ કરવાનું રહે. ત્યાં સુધીમાં આપણે ઘણું ખરું કામ પતાવી દીધું છે. તે પાઇપમાં જે પાઇપિંગ વીટવાનું આવે તે કામ કરી દીધું છે, અને ઓલું જે બીજું એસી છે તેમાં પણ પાઇપિંગનું કામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. અને એટલે સવારે કામ થોડુંક અમથું જ બાકી રહે. તો ચાલો અત્યારે કરીએ કામ ચાલુ. જો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ આઇસોલેશન પાઇપલાઇન. જો આ એક એસી 3-4 દિવસ પહેલાં ફિટિંગ કરેલું છે ને, એમાં આ પાઇપ ચડાવવાની બાકી છે, તો એ કામ કરી લઈએ. ઓલું કામ તો અધૂરું રહ્યું છે દોસ્તો. તો મસ્ત રીતે પટ્ટો મારી દીધો છે અને પાઇપને એકદમ પેક કરી દીધી છે, એટલે જે આઈસ જામે તે નીચે આવે નહીં અને ક્યાંય દિવાલ ઉપર લાગે નહીં. ચાલો આપણે હવે જઈએ ઉપર અને ત્યાંનું પણ ફિટિંગ કરીએ. જો આ મસ્ત અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ બાજુમાં છે, એટલે કામ કરવાની ઓર મજા આવે છે. તો દોસ્તો કમેન્ટમાં લખી દો જય સ્વામિનારાયણ. હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. આપણે સવારમાં પહોંચી ગયા છીએ પાછા વેકરિયા, અને મસ્ત રીતે જો બ્રેકરથી વોલ પડી ગયું છે, એટલે આપણે કામ કરીએ શરૂઆત. તો આ ઇન્ડોર છે તે ચડાવી દઈએ ફટાફટ, અને તડકો થઈ ગયો છે, આજે વાગી ગયા છે 11, તો કામની કરીએ શરૂઆત. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આઉટડોર ઇન્ડોર ચડાવી દીધું છે, અને આઉટડોર છે ને આપણે આવીને વાતથી જે પીડ્યું હતું ને એના ખીલા તોડાવી આ જગ્યાએ લઈ હોટ લીધેલું છે. તો એનો વિડીયો આપણે લઈ નથી શક્યા, કારણ કે મોડું થઈ ગયું અને અગાસી ઉપર હવે તડકે કામ કરવાનું છે, એટલે ફટાફટ કામ કરીએ છીએ. તો એકવાર આઉટડોરનું ફિટિંગ આપણે જોઈ લ્યો. ઇન્ડોર આપણે અહીં મૂકી દીધું છે કમ્પ્લીટ રીતે, અને આ છે ને આપણે બહારથી પાવર લેવાનો છે, એટલે આ બહારથી પાવર આવ્યો એના છેડા છે. અહીંયા એમસીબી ફિટ થાય અને પછી આ વાયર જે છે તે ઇન્ડોરના દઈને અહીંયા શરૂ થાય. બાકી અહીંયા કોઈ પ્લગ કે આ કારીગરે મૂક્યો નહોતો, એટલે હવે અત્યારે કારીગર હેરાન થાય છે, અને ગમે તે આપણે ગુજરાતી રહ્યા ને એટલે ગમે એમ કરીને જોડતો કરવી કે નહીં. લ્યો ભાઈ, લાઇટ ગઈ કે એમસીબી ફિટ કર્યું, બંધ કર્યું, એમસીબી બંધ કર્યું, એમસીબી બંધ કર્યું છે કે શું કર્યું તમે? આ લાઇટ બંધ કરીને બેઠા છો. હાલો દોસ્તો, તો આપણે લાગીએ કામે, જઈએ ઉપર. જો આ ભાઈ કારીગર છે ને, એને અહીંયા કાંઈ વસ્તુ મૂકેલી નથી, એટલે આ બધું અત્યારે હેરાન થવાના આવે છે. વાયર વોલમાંથી પોરવીને બહારથી પાવર લીધો છે એમસીબી ફિટ કરીને. બાકી ભેજું તો એનું પાછું એના આઈડિયા આપ્યો કરી. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે અહીંથી પાઇપ ખેંચાવીને ઉપર લઈ લીધી છે. હવે વાયરના છેડા દઈ દઈએ અને પાઇપ જોડી દઈએ. હાલો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેરે, અને અત્યારે વાગી ગયા છે 1:45, કારણ કે આપણે આવવામાં બહુ મોડું થઈ ગયું છે, અને ફિટિંગ કરવામાં ટાઈમ બહુ વેસ્ટ વયો ગયો છે ફિટિંગમાં. ને કાલની તારીખમાં તમે જોયું તે ઓલું જે વોલ પાડવાનું જે છે એમાં આપણને પણ મુશ્કેલી થઈ હતી, એટલે આ એસીમાં સમય બહુ ઝાઝો વયો ગયો. અને આજે આપણે એસી ફિટિંગ કરવાના, ફ્રીજ રિપેરિંગ કરવાના હતા 2-3. આજની તારીખ આપણે આપેલી હતી, એટલે એ પણ કામ પૂરા કરવાના હતા. એટલે તમને જે ઇન્ડોર ફિટિંગ કર્યું તે તમને બતાવી નથી શક્યો વિડીયોમાં, તે બદલ સોરી દોસ્તો. તમને ઠંડો પવન ખવડાવવાનો હોય તે નથી ખવડાવી શક્યો દોસ્તો, અને હું પણ ત્યારે પણ રૂમમાં ગયો નહોતો, નકર તમને વિડીયો પણ બતાવી દઈશ અને ફિટિંગ પણ બતાવી દઈશ. તો થોડો ઘણો વિડીયો મારો અધૂરો રહી ગયો છે. તો અત્યારે આપણે જમવાની તૈયારી કરીએ. બપોર પછી 2 ગામડા લેવાના છે, ત્યાં પણ ફ્રીજ રિપેરિંગ કરવા જવાના છે દોસ્તો. તો અત્યારે આ વિડીયોને આપશું વિરામ. તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમે વિડીયો પૂરો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા દોસ્તો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કાંઈ પણ તમારે એસી ફિટિંગ બાબત કાંઈ પૂછવાનું હોય તો કમેન્ટ કરો દોસ્તો. વિડીયોને લાઈક કરી નાખો. હર હર મહાદેવ.